આજે તો સવારમાં આવું મસ્ત મજાનું વાતાવરણ જોવા મળી ગયું કે જાણે તો સ્વર્ગમાં પહોંચી ગયા અમારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે સાપુતારા પહેલાં કનૈયા હોટલે સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા, ફ્રેશ થઈને ચા પાણી પીને નીકળી ગયા આપણે ને પહોંચી ગયા સાપુતારા. અને જોવો તમે લોકેશન એક નંબર, વાતાવરણ હતું, લોકેશન એક નંબર હતું. ચોમાસામાં બેસ્ટ ફરવા માટે જગ્યા હોય તો સાપુતારા બેસ્ટ છે. તો આવો તમે પણ ફરવા. ને અહીંયાથી નીકળીને આપણે આવી ગયા હતા મહારાષ્ટ્રની બોર્ડરે, કાંટો બાટો કરાવીને એન્ટ્રી બેન્ટ્રી દઈને નીકળ્યા જ. ને મહારાષ્ટ્રમાં કરતા આજે રસ્તા તો જોવો, જાણે એમ થાય કે આપણે ખટારાને પ્લેનમાં જ ચડાવીને વહી જાય, રોડ ઉપર હલાવી જ નહીં. અને અહીંયાથી નીકળીને પહોંચી ગયા આપણે વનીને. વનીથી ટર્ન મારી દીધો આપણે યવલા નિફાળ બાજુ ને પહોંચી ગયા યવલા. બપોર થઈ ગયા હતા એટલે મેં કીધું હાલો હવે મહારાષ્ટ્રનું ફેમસ મિસળપાવ ખાઈ લઈએ. અને પછી આગળ ગયા, આવી ગયા વેજાપુર મારવાડીની હોટલે. થોડીક વાર રેસ્ટ કર્યો અને ઉઠ્યા પાછા ને ફ્રેશ થઈને ચા પાણી પીધા ને બેઠા હતા. તો એક આપણા ફોલોવર મિત્ર આવી ગયા હતા, એની યારે વાતચીત કરી, ફરી પાછા ચા પાણી પીધા ને થોડીક વાર બેઠા ને પછી નીકળી ગયા પાછા અને આવી ગયા વેજાપુર. વેજાપુર તો આખે ભાઈ હું કોઈને જવા જ ના દઉં, રોડ બાપનો કરી લીધો તો મેં કીધું ભાઈ મને તો જવા દે. મેં કીધું મારે તો કોયમ્બતૂર ગાડી પહોંચાડવાની. પછી અહીંયાથી નીકળીને આપણે ચડી ગયા સમૃદ્ધિ એક્સપ્રેસ. ને સમૃદ્ધિ એક્સપ્રેસમાં થોડુંક ચાલ્યા ને 17 નંબરમાં આપણે એક્ઝિટ કરીને આવી ગયા હતા આપણે છત્રપતિ સંભાજીનગર બાયપાસમાં. ને પાછળ ને ગેવરાઈ થઈને આપણે પહોંચી ગયા પછી બીડ બાયપાસમાં. અને બીડ પાસ કરીને આવી ગયા આપણે બીડના ઘાટમાં. ધીમે ધીમે ઘાટ ચડાવી દીધો બીડનો ને આવી ગયા હતા આપણે પછી મામાની હોટલે. અહીંયા જ આપણે જમી કરવી લે, સિંગ ભાજી ને રોટલી ને છાશ ને જમી લીધું ને અહીંયા જ આપણે રેસ્ટ કરવાનું હોય તો અહીંયા જ સૂઈ જવું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો આપણા સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો અને આપણે એડીને ફોલો કરો. તો મળીને